આજે આપણે વિદ્યા સહાયક ભરતી વિશેના ઘણા મૂંઝવતા પ્રશ્નો હોય છે જે ઉમેદવારને મૂંઝવતા હોય છે, તો તેના વિશે ચર્ચા કરવાની છે. આપણે પહેલાં મેરિટ વિશે, જિલ્લા પસંદગી વિશે અને આપણી જે જગ્યાઓ હજી આવી નથી બરાબર, તો એ જગ્યાઓ ક્યારે ફાઇનલ થઈને પોર્ટલ પર આવશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલી વાત આપણે મેરિટની કરીએ. હવે મેરિટમાં એવું છે કે 9,000 ફોર્મ ભરાયા છે, એટલે ઉમેદવારોમાં એવો ભય છે કે મેરિટ ઊંચું રહેશે. અમુક જે યુટ્યુબર્સ હોય છે, અમુક જૂના શિક્ષક મિત્રો હોય છે, એ લોકો વિડીયો ઉતારીને પોતાના ચેનલ પર મૂકતા હોય છે અને 68, 70 એવા મેરિટ બતાવે. અમુક એવા પણ હોય છે કે જે જૂની ભરતીનું આંધળું એનાલિસિસ કહેવાય, કારણ કે ક્યારેય 1000+ ભરતી 1 થી 5માં આવી નથી, અને 6 થી 8 ને 1 થી 5ની વાત કરીએ તો માંડ 3,3500 ભરતી આવી હશે. આ ભરતી 5,000ની છે પ્લસ ક્રમિક છે, એટલે આની ઘણી બધી અસર રહેશે અને મારી દૃષ્ટિએ મેરિટ ઘણું ડાઉન જશે. હવે જો આપણે વાત કરીએ 6 થી 8ની, તો 6 થી 8માં આ વખતે ગણિત વિજ્ઞાનનું મેરિટ ઊંચું રહી શકે છે, કારણ કે એમાં ઉમેદવારો પણ એટલા બધા પાસ થયા છે અને પ્લસ સારા માર્ક્સ છે. તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ઓપનનું મેરિટ 69-70 જેટલું રહી શકે છે, અને જે લોકો કેટેગરીમાંથી બિલોંગ કરે છે એ લોકોનું મેરિટ 67-68 બરાબર એટલું અટકી શકે છે. એથી નીચે, એથી ઉપર જવાના મારી દૃષ્ટિએ કોઈ ચાન્સીસ મને નથી લાગતા. લેંગ્વેજની વાત કરીએ તો લેંગ્વેજનું ઓપનનું 68-69 અને જે કેટેગરી છે એ 67-68ની આજુબાજુ રહેશે. લેંગ્વેજ પછી આપણે એસએસની વાત કરીએ તો એસએસમાં પણ એ જ સિનારીઓ કે આપણું મેરિટ ઓપન હશે એનું 68-69 અને કેટેગરીમાં છે એ 67ની આજુબાજુ રહેવાના ચાન્સીસ છે. હવે ખાસ 1 થી 5ની વાત કરીએ, જો કે હું પણ 1 થી 5 માટે મેં દાવેદારી કરી છે, બિકોઝ આઈ એમ જસ્ટ 24 બરાબર, 24 વર્ષની જ ઉંમર છે. તો 1 થી 5ની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની વાત કરીએ તો આમાં ઘણા બધા 9,000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. હવે એમાંથી મારી દૃષ્ટિએ લગભગ 1,000-1,500 જેવા કોમન ઉમેદવાર છે જે 6 થી 8માં જશે, એટલે કોમ્પિટિશન મારી દૃષ્ટિએ 7,500 કે 8,000 લોકો વચ્ચે રહે. હવે આમાં આર્ટ્સ જે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એનું મેરિટ 66 સુધીનું રહેશે, 66-67 વચ્ચે ઓપનનું રહેશે, અને કેટેગરી જો કોઈના 66+ છે બરાબર છે, તો હવે એમાં એસટી કેટેગરી હોય તો ભાઈ એનું ઓબ્વિયસ 65 સુધી જઈ શકે છે. બાકી એસસી, ઓબીસી આ લોકોના મેરિટ 66 સુધી રહી શકે છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહનું મારી દૃષ્ટિએ ઘણું ડાઉન મેરિટ જશે. ગઈ ભરતી 1000ની હતી, તો એ 1000ની ભરતીમાં મેરિટ લગભગ 63 જેટલું ગયેલું છે, 63-45 હું ખોટો ના હોઉં તો આ વખત એની ઘણી ઇફેક્ટ થશે. એટલે ઓપનનું મેરિટ જોઈએ તો ઓપનનું મેરિટ આ વખતે 62 જેટલું જઈ શકે છે વિજ્ઞાન પ્રવાહમાં, અને કેટેગરીના મેરિટ 60 સુધી રહી શકે છે. ભલે બધા 63-62 કહેતા હોય, પણ સાયન્સના ઉમેદવાર પણ ઓછા હોય છે, પ્લસ ઓપનમાં જવાવાળા ઉમેદવાર હશે, અને અમુક એવા પણ ઉમેદવાર હશે કે જેને ટેટ 2માં ગણિતમાં પણ દાવેદારી કરી હશે. તો સાયન્સ પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહનું મેરિટ બરાબર છે, તો એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જે કેટેગરીઝ છે એસટીને એનું 60 જેટલું મેરિટ રહી શકે છે, અને જે ઓપન કેટેગરી છે 62 અરાઉન્ડ રહી શકે છે. હવે જિલ્લા ફાળવણી વખતે કે ભાઈ જગ્યા ફાળવણી કેવી રીતે થાય છે. હવે આમાં ક્રાઇટેરિયા હોય છે કે અગર તમને ઓપનની સીટ જોઈતી હોય તો તમારે 90+ માર્ક્સ હોવા જોઈએ, તમારી એજ મર્યાદા જે 33 વર્ષની હોય છે બરાબર એ વટાવી દીધેલી ના હોવી જોઈએ. તો આ 2 ક્રાઇટેરિયા તમે પહેલાં ઓપનની જગ્યા માટે ફૂલફિલ કરતા હોવા જોઈએ. પ્લસ ઓપનનું મેરિટ જ્યાં અટકે છે તેનાથી પ્લસ મેરિટ હોય તો તમને ઓપનની સીટ આપવામાં આવે છે. હવે આ ભરતીમાં બને છે એવું કે તમારું મેરિટ થતું હોય 65, એક્ઝામ્પલ તરીકે તમારું મેરિટ થયું 65 અને ઉપરનું મેરિટ અટક્યું 64, તમારો કોલ લેટર નીકળશે, તમને ગાંધીનગર બોલાવશે. જો તમારા 90+ માર્ક્સ હશે પ્લસ તમારી એજ 33થી નીચે હશે તો તમને ઓપનની જગ્યા આપશે. બટ જો ત્યાં આગળ તમારા માર્ક્સ 90થી નીચે હશે અને એજ 33 કરતાં વધારે રિઝર્વેશનનો લાભ લીધેલો હશે તો તમને એ લોકો ત્યાં બોલાવીને પણ ઓપનની જગ્યા નહીં ફાળવે.
જો તમે ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હશો અને SC કેટેગરીની જગ્યા માટે એટલે એ મેરિટ જેટલે અટક્યા છે એનાથી પ્લસ હશે તો તમને કેટેગરીની સીટ એ લોકો આપશે. બાકી તમને ત્યાં આગળ એ લોકો સીટ નહીં અલોટ કરે. હા, પણ તમે જો ઓપનમાં આવો છો બરાબર, ઓપન જેટલું મેરિટ થઈ જાય છે, પણ 90 અને એજના લીધે તમને એ સીટ નહીં ફાળી આપે, તમારે પાછું આવવું પડશે. હવે આપણે હા, જિલ્લા કેવી રીતે, તો એમાં તમને એક ફોર્મ આપે છે. એ ફોર્મમાં તમારે જિલ્લા લખવાના હોય છે અને તમને પછી ત્યાં આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અંતે બોલાવે છે. મોટી LCD હોય છે, આઈ થિંક નિયામક સાહેબ કાં તો એમના નીચેના કોઈ સચિવ બચિવને ત્યાં બેસાડેલા હોય છે બરાબર. તો પછી તમને પૂછે છે કે ભાઈ તમારે ક્યાં, અને તમારા જે પણ પ્રેફરન્સ હોય એ પ્રેફરન્સ પ્રમાણે તમને જિલ્લો ફાળવવામાં આવે છે. જો તમે સપોઝ કે તમે ગાંધીનગર નાખ્યું છે પણ ગાંધીનગરમાં તમારી ઓપનમાં છો અને તમારી તમારું મેરિટ ઊંચા માર્ક્સ અને તમને જગ્યા નથી મળતી તો તમારો બીજા પ્રેફરન્સવાળો જિલ્લો આપવામાં આવશે. હવે આપણી જગ્યાઓ ક્યાર સુધી આપે, તો પરમ દિવસે આપણે એક પરિપત્ર જોયો કે કોન્ફરન્સ 4 તારીખે થઈ ગઈ છે. એટલે મને મળતી માહિતી પ્રમાણે જે જગ્યાઓ છે એ વિધિન 2 વીક્સ પોર્ટલ પર આવી જશે. આપ કોઈના પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવો, હું જેટલું પણ પોસિબલ હશે એટલા તમને આન્સર આપવાનો ટ્રાય કરીશ. આપ સૌ ખુશ રહો. જય હિન્દ, જય ભારત.